કેટલાય ગામડા આપણે જોયા છે જ્યાં આગળ પાણીની સુવિધાઓ નથી, વીજળીની સુવિધાઓ નથી, રોડ રસ્તાની સુવિધાઓ નથી. ભુજ તાલુકાના ગામડા જોયા અને અબડાસામાં તો રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાત મૂકી દો. આજે અબડાસા તાલુકાના સદીરા વાંઢમાં હું આવ્યો છું. અહીંયા કને આ લોકો મારા વિડીયા જોયા હશે અને કોન્ટેક્ટ કર્યો મારો, અને અહીંયા કને આવ્યા પછી એ ખ્યાલ પડ્યું કે આ ગામમાં જે પાણી આવે છે એક ડેમનો, જંગડિયા ડેમનો, એ જંગડિયા ડેમનો પાણીમાં એક કોઈ કંપની છે ત્યાં આગળ એનું કેમિકલ નાખવામાં આવે છે ને એ 14 ગામોમાં એનું પાણી આવે છે. અને દરેક ગામમાં પોઝિશન એ જ છે, કાંઈ પાણી પીએ એટલે પેટ ખરાબ થઈ જાય, હોસ્પિટલમાં જવું પડે, બહુ ગંદુ પાણી આવે છે. એ પાણીથી આપણે ચાય પણ બનાવીએ તો પણ ચાય ખરાબ થઈ જાય છે, દૂધ ફાટી જાય છે. બીજી એક સમસ્યા છે અહીંયા કને કે રોડ નથી. 14-15 કિલોમીટર સુધી રોડ ખરાબ છે, અને ખાસ કરીને આ ગામમાં આવીએ તો 4 કિલોમીટરનો રોડ આજની તારીખમાં કહીએ તો આઝાદી પછી આજની તારીખમાં રોડ બન્યો નથી. વોટ માંગવા માટે કોંગ્રેસ અને ભાજપના વાહનો અહીંયા કને પહોંચી શકે છે, પણ સરકારી વાહનો અહીંયા કને આવતા નથી. આજે અહીંયા આવ્યો એ પછી મને જાણવા મળ્યું કે 3 વર્ષ પહેલા એક બેન ની મૃત્યુ થઈ ગઈ વીજળી પડવાના કારણે. ચોમાસાની સિઝન હતી, 108 ને ફોન કર્યું તો આજ અહીંયાથી 4 કિલોમીટર પર્યા 108 ઊભી હતી, અહીંયા આવવા માટે તૈયાર નથી. એનું પણ કારણ છે કે રોડ નથી તો ક્યાંથી આવશે. તો આપ સમજી શકો છો કે એક બેન એક્સપાયર થઈ ગયા છે, એમની પીએમ કરાવવું છે, અને એવી પરિસ્થિતિમાં ગાડીનો અવર જવર થઈ શકતી નથી. તો આ લોકોએ ખાટલા ઉપર એમની ડેડ બોડી લઈ અને નલિયા પહોંચ્યા અને ત્યાં કને એમની પીએમ કરવામાં આવ્યું. આ બહુ ગંભીર પરિસ્થિતિ છે. કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છના હજી પણ એવા સેંકડો ગામડા છે જ્યાં આગળ પાણી નથી પહોંચતું, જ્યાં આગળ શિક્ષણ નથી, જ્યાં આગળ રોડ રસ્તા નથી. આ બેઝિક સુવિધાઓ છે બંધારણમાં તમામ લોકોને આપેલી બેઝિક. આ દેશના નાગરિક છે, આ કોઈ એવું નથી કે કોઈ વિદેશમાં રહેતા દેશના નાગરિકો સુધી બેઝિક સુવિધાઓ પહોંચી નથી. અને આપણે આ દેશને મહાસત્તા બનાવવા નીકળ્યા છીએ, મોદી સાહેબને વિશ્વગુરુ બનાવવાનું નીકળી પડ્યા છીએ. તો આ ફેકમ ફેંકી બંધ કરો, અને પહેલે આ ગામમાં રોડનું કામ ચાલુ થવું જોઈએ. અને ખાસ કરીને અહીંયા જે પાણીની સુવિધાઓ નથી તો તાત્કાલિક ધોરણે જે 14 ગામડા લાગુ પડે છે એ તમામ ગામડાઓમાં સારું અને શુદ્ધ પાણી આવવું જોઈએ. બીજું કે આપ જોઈ રહ્યા છો અહીંયા એક પણ સ્ટ્રીટ લાઇટ નથી. 45 ઘર છે, એક પણ સ્ટ્રીટ લાઇટ નથી. અહીંયા કને સ્ટ્રીટ લાઇટ લગાડવામાં આવે. અને ચોમાસાની અંદર આ ગામમાં જે મને ભાઈએ વાત કરી કે થાંભલા લગાવેલા છે, જ્યારે વરસાદ વધારે પડે ત્યારે થાંભલા પડી જાય છે તો વીજળી પણ કટ થઈ જાય છે. તો મારી પીજીવીસીએલના અધિકારીઓને પણ વિનંતી છે, તાત્કાલિક ધોરણે જે વીજ પોલ લગાવવામાં આવે છે એ ત્યાંથી કાઢી, અને હાલ જ ચોમાસું ચાલુ થવાનું છે તો એ પહેલા વીજ પોલ કાઢી અને વ્યવસ્થિત જગ્યાએ લગાવવામાં આવે, જ્યાં કને વીજ પોલ પડે નહીં અને વીજળી અહીંયા કને કાયમ રહે. અને ખાસ કરીને મારી ધારાસભ્ય શ્રી અબડાસાને વિનંતી છે કે આપ આવો, આ ગામની મુલાકાત લ્યો, અને જેટલી પણ સમસ્યાઓ આ ગામમાં છે એ તમામ સમસ્યાઓનો હલ કરવામાં આવે. અન્યથા અહીંયાથી માંડી અને છેક હાઈવે જ્યાં કને સાંગી સિમેન્ટની કંપનીના વાહનો જાય છે, અદાણીના વાહનો જાય છે, હું ગેરંટી આપું છું જેટલા પણ ગામડા વચમાં આવે છે, જો મહિના દિવસમાં આ રોડ ન બન્યો, આ ગામનું 14 ગામોને પાણી સારું ન મળ્યું તો મહિના દિવસની અંદર આ હાઈવે ચક્કાજામ કરવામાં આવશે. આ તમામ લોકોને સાથે રાખીને, ખાલી એક ગામ નહીં 14 ગામના લોકો સાથે હશે. એટલે તંત્રને વિનંતી છે, હજારો લોકો રોડ ઉપર ઉતરી આવશે. અને આ તમારી ભૂંડ ભાજપ સરકારનું ખરાબ ન લાગવું હોય તો રોડ બને, અને આવા ગામમાં જે 14 ગામમાં પાણી સારું નથી આવતું, ગંદુ પાણી આવે છે, ત્યાં કને પાણીની તાત્કાલિક ધોરણે સુવિધા કરવામાં આવે.